નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પ્રજાપતિ. આપનું સ્વાગત કરું છું શ્રી શિવશાહ કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર એજ્યુકેશન તરફથી. આજે આપણે વાત કરવાના છીએ બીકોમ સેમ 3 ની અંતર્ગત ઇંગ્લિશ સબ્જેક્ટ જે ન્યૂ કોર્સ છે એના અંતર્ગત. તો કે યસ, આપણે 4 સ્ટોરી છે એને કમ્પ્લીટ કરી ગયા છીએ. તો કે યસ, હવે આપણે વાત કરવાના છીએ તો કે નંબર 5 છે એના તરફ. તો 5 જે છે એ પોયમ છે, તો એના રિલેટેડ આપણે માહિતી મેળવીશું. ચલો. તો માય ગ્રાન્ડ મધર્સ હાઉસ બાય કમલા દાસ. તો જે આ કમલા દાસ છે એના દ્વારા લખાયેલી આ પોયમ છે જેને આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. તો એના વિશે આપણે માહિતી મેળવીશું. તો કે યસ, અબાઉટ ધ પોએટ. હવે આ પોએટ કોણ છે એના રિલેટેડ આપણે વાત કરીએ, જે એક્ઝામની અંદર આપણે લખવાનું હોય છે, એટલે કે એની 3 to 5 લાઈન તો આપણે યાદ રાખવાની છે અને એનું ઇન્ટ્રોડક્શન છે એ આપવાનું હોય છે. કમલા શૌર્ય દાસ was a major Indian poet who published most of her work under the name Kamala Das. તો કે કમલા દાસ છે એના અંતર્ગત એમણે છે એ લખેલી ઇન્ડિયન પોએટ આ છે. તો કે યસ, her grandfather and her mother were poets whose work was published in Malayalam. તો મલયાલમ લેંગ્વેજ ની અંદર તો છે એ એના ગ્રાન્ડફાધર છે તે અને એના મધર છે તે બંને મલયાલમ પોએટ હોય છે. She began writing poetry at an early age. તેમણે છે એ પોતે તો કે તેણીને શું તો કે જલ્દી છે એ લખવાની શરૂઆત કરી ગઈ હતી. તો કે નાની એજથી તે and in 1985 was awarded the prestigious સાહિત્ય અકાદમી એવોર્ડ, જે ઇન્ડિયન ગવર્મેન્ટ દ્વારા જે સાહિત્ય અકાદમી એવોર્ડ આવે છે એ આપવામાં આવ્યો હતો. known for her forthnightness and the direct voice, Das poetry often dealt with women's issue and female sexuality. તો શું કે છે, આ જે દાસની જે છે એ પોએટ્રી એ તો કે વિમેન ડીલ કરતી નથી, ક્યારેક ક્યારેક જ ડીલ કરતી હોય છે. તેની સાથે તો વુમેન્સ ઇસ્યુ, જે મહિલાઓને થતા અત્યાચારો છે એના, અને જે એના ઉપર સેક્સ્યોલોજિસ્ટ જે એના ઉપર અત્યાચાર થાય છે તે. હર વર્ક વોઝ કન્સિડરેડ ટુ બી હાઈલી ઇન્ફ્લુઅન્સ ઓન ઇન્ડિયન ઇંગ્લિશ પોએટ્રી. તો એનું કામ છે એ તો કે ખૂબ જ વધારે સારું છે જે ઇંગ્લિશ પોએટ્રી છે એના અંતર્ગત. તો કે યસ, she was labeled the mother of modern English Indian poetry. તો આ જે કમલા દાસ છે એને મધર ઓફ મોડર્ન ઇંગ્લિશ ઇન્ડિયન પોએટ્રી તરીકે ઓળખવામાં આવે છે બાય ધ ટાઈમ્સ. તો કે યસ, ચલો, અબાઉટ ધ પોયમ. હવે આ પોયમ રિલેટેડ વાત કરીએ. ધ પોયમ ઇઝ ફિલ્ડેડ વિથ ધ સેન્સ ઓફ ડિસકન્ટેન્ટમેન્ટ એન્ડ ડિસઇલ્યુશમેન્ટ. તો કે આ ભ્રમણા અને છે એ અસંતોષની કહાની છે. ઇટ રિવોલ્વ્સ અરાઉન્ડ ધ સ્પીકર્સ ગ્રાન્ડમધર્સ હાઉસ. તો જે સ્પીકર છે એને ગ્રાન્ડમધર્સ હાઉસ છે એની આજુબાજુ જોડાયેલી હકીકતો કહેવતો છે આ સ્ટોરીની અંદર, આ પોયમની અંદર. which was an important place to the speaker only because to her grandmother. તો કે આ છે એની માટે ઇમ્પોર્ટન્ટ પ્લેસ હોય છે. શું કામ? તો કે એની ગ્રાન્ડમધરનું પ્લેસ છે એટલા માટે. when that woman died, જ્યારે વ્યક્તિ એ મહિલા છે મૃત્યુ પામે છે ત્યારે the house withdrew into silence. અને છે એ શું થઈ જાય છે તો એની એકદમ ઘર છે શાંત થઈ જાય છે. and became a cold and unfamiliar ટુ હર. અને એની માટે છે એકદમ છે આ અનફેમિલિયર ઘર બની જાય છે અને એકદમ શાંત વાતાવરણ થઈ જાય છે. ધ થીમ ઓફ ડિસકન્ટેન્ટમેન્ટ ઇઝ મેડ ઓલ ધ મોર પોઇગન્ટ બાય ધ યુઝ ઓફ ધ એલિપ્સિસ. શું કે છે તો એના અંતર્ગત આપણને વાત કરે છે કે ચલો, ધ થીમ ઓફ ધ ડિસકન્ટેન્ટમેન્ટ કે ઇઝ મેડ ધ મોર પોઇગન્ટ બાય ધ યુઝ ઓફ ધ એલિપ્સિસ. મતલબ એમને જે દ્વેષ ભાવના આધારે મતલબ છે એમને અહીંયા વર્ણન કર્યું છે. તો કે યસ, મતલબ તીક્ષ્ણ કટાક્ષ કરી છે. તો કે યસ, વિચ કન્વે ધ ટાઈમ સ્પેન્ડ બાય ધ સ્પીકર્સ રિમેમ્બરિંગ હર ગ્રાન્ડમધર્સ. તો કે યસ, એટલે એના જે ગ્રાન્ડમધરના ઘરે રહ્યા હતા એ એમની યાદગીરી અહીંયા વર્ણવી છે. એન્ડ મોર્નિંગ હર લોસ. અને એમણે જે અહીંયા વર્ણન કર્યું છે કે જે તેમણે ગુમાવ્યું હતું તે. ધ સ્પીકર્સ ડિસકન્ટેન્ટમેન્ટ is further emphasized by her wish to bring back an armful of darkness. તો એમને જે છે એ ડાર્કનેસ તરફ, અંધકાર તરફ જે લઈ જાય છે એની જ અહીંયા આ વાત કરી હતી. ફ્રોમ હર હાઉસ ધ થોટ ઇટ મે નોટ ઓફર હર હેપીનેસ. મતલબ એમને અહીંયા હેપીનેસ મળી નથી જે વિચારી હતી તે. લાઇંગ લાઇક અ બોર્ડિંગ ડોગ. અને જે બાંધેલો કૂતરો હોય, એક પ્રકારનો જે પાળેલો કૂતરો હોય એ પ્રકારે એમનો અહીંયા વાકી વર્ણન કરેલી વાતો છે આ પોયમની અંતર્ગત. ચલો,
she would keep it because it would remind her of a place where once law was loved. શું કે છે તો એ અંતર્ગત where once was loved જ્યારે એમને અહીંયા એક કોઈ વાર પ્રેમ મળ્યો હતો તે એના અંતર્ગત વાત કરે છે તો કે yes the final few lines are in a stark contrast with the first two lines of the poem. તો જે છેલ્લી લાઈન છે એ તો કે પેલી બે લાઈનને સારી રીતના શું કરે છે કોન્ટ્રાસ્ટ કરે છે મેચ કરે છે. as the lines are deeply imbued with the speaker's sense of disillusionment મતલબ એમને જે ધ્રેણા થઈ હતી ભ્રમણા થઈ હતી એની અહીંયા છે એ વાતો કરી છે બહુ જ ઊંડાણપૂર્વક. particularly since she begged now at strangers મતલબ છે એ તો કે જાણે છે એ એક પ્રકારે જે સ્ટ્રેન્જર બની ગયો હોય એવું એને લાગી રહ્યું હતું. doors to receive love અને જાણે એના દરવાજાઓ છે રાહ જોતા હોય પ્રેમ માટે at least in a small change અને છે થોડાક બદલાવ માટે. the fact that the speaker addresses the listener as a darling could be indicative of an unhappy marriage. તો કે યસ મતલબ એક પ્રકારે જ્યારે અનહેપી મેરેજ હોય એની અંદર ડાર્લિંગ જે શબ્દ માટે સાંભળવો હોય મતલબ એક પ્રેમ જોઈતો હોય એવું અહીંયા વર્ણન એમને કહ્યું છે. especially since the speaker does not seem to be receiving much love from her darling. તો એમને છે કોઈથી પ્રેમ મળ્યો હતો નહીં. Kamala Das was well known for focusing on the hypocrisy of a martial life and the hollowness of a patriarchal society. તો પેટ્રિકલ સોસાયટી છે એના અંતર્ગત જે એમને દ્વેષ અને ભાવનાઓ અને લાગણીઓની જે આસપાસ ઘેરાયેલું જીવન હોય છે એની ઉપર હંમેશા એમને ફોકસ કર્યું હોય છે. તો એટલા માટે જ આ પોયમ અહીંયા લીધી છે અને એને જ આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. ચાલો સ્ટાર્ટ કરીએ આપણે પોયમ. ચલો પોયમ છે એ અહીંયા આ સ્લાઇડની અંદર પોયમ દેખાય છે આટલી જ પોયમ છે અને આ પોયમને આપણે ડીપલી અભ્યાસ કરવાનો છે. તો કે યસ ચાલો વાત કરીએ તો કે પોયમ અંતર્ગત તો પોયમ છે એની તો પોયમ સ્ટાર્ટ થઈ છે તો કે there is a house now far away where once. તો એક ઘર હવે ઘણું દૂર છે જ્યાં એકવાર શું તો કે અહીંયા છે એક ઘર બહુ જ દૂર છે. સમજાય જે ગ્રાન્ડ મધરની વાત કરે છે તો ગ્રાન્ડ મધર્સ હાઉસ છે એની તો કે યસ એ ઘર બહુ જ દૂર છે. there is a house now far away where once મતલબ છે એ એક ઘર છે બહુ જ અહીંથી દૂર છે. I received love that woman died. મને જ્યાં પ્રેમ મળ્યો હતો તે સ્ત્રી હવે મરી ગઈ છે. મતલબ જે વ્યક્તિ તે મહિલાનું મૃત્યુ થઈ ગયું છે મતલબ જે ગ્રાન્ડ મધરથી મને પ્રેમ મળતો હતો એનું હવે મૃત્યુ થઈ ગયું છે. પછી the house withdrew into silence અને ઘરમાં છે એ મૌનમાં શું થઈ ગયું છે તો કે મૌન બની ગયું છે એકદમ શાંત છે એ બની ગયું છે. snake moved among books અને જે છે પુસ્તકો એમાંથી સાપ છે એ ફરતા હોય છે તો કે યસ એન્ડ ફરતા હતા. I was then too young to read અને તે જ્યારે હું તે પુસ્તકો ઉપર સાપ ખસેડતા પુસ્તકો હું વાંચવા માટે ખૂબ જ નાનો હતો. મતલબ છે એની માટે આ આખું વર્ણન કરે છે એની જે દાદીના ઘરે એ શું કરતા હતા એની. એન્ડ માય બ્લડ ટર્ન્ડ કોલ્ડ લાઈક ધ મૂન અને એ સમયે મારું લોહી ચંદ્રની જેમ ઠંડુ થઈ ગયું હતું. તો કે યસ how often I think of going there. તો કે યસ કે હું કેટલીક વાર ત્યાં જવાનું વિચારી રહ્યો છું. તો કે યસ એન્ડ ટુ peer through blind eyes of windows or just listen to the frozen air. શું કે છે ટુ peer through blind eyes અને જે બારીની આંધળી આંખો છે તે દ્વારા જોવા અથવા ફક્ત સ્થિર હવા સાંભળવા માટે હું અહીંયા બેઠો હતો એટલે કે મને સાંભળવા મળતી હતી. ઇન વિન્ડ ડિસ્પાયર અને જે આ જે જંગલી હવા આવતી હતી મતલબ એકદમ હરિયાળી હવા છે એ ઠંડી હવા આવતી હતી. પિકન આર્મફુલ ઓફ ડાર્કનેસ અને એ છે એ નિરાશામાં ઘેરાયેલો હતો. તો કે યસ ટુ બ્રિંગ ઇટ હર ટુ લાય અને છે એ ખોટું રીતના જીવવા માટે એને બતાવી રહ્યું હતું. બિહાઇન્ડ માય બેડરૂમ ડોર તો કે મારા બેડરૂમના દરવાજા પાછળ તો કે મારા બેડરૂમના દરવાજા બિહાઇન્ડ માય બેડરૂમ ડોર મારા બેડરૂમના દરવાજા પાછળ લાઈક અ બોર્ડિંગ ડોગ જાણે કૂતરો હોય એવું લાગી રહ્યું હતું. તો કે યસ મતલબ શું કહે છે બ્રીડિંગ ડોગની જેમ મારા બેડરૂમના દરવાજાની પાછળ સુવા માટે તો કે શું હતું તો કે યુ કેન નોટ બિલીવ ડાર્લિંગ તો તમે એ વિશ્વાસ કરી શકશો નહીં. તો કે યસ અહીં અંધકારની એક તો કે શું હતું તો કે તમે વિશ્વાસ નહીં કરી શકો તે એ મારા એની પાછળ એક શું હતું તો કે પાલતું કૂતરું હતું. કેન યુ શું તમે that I lived such a house and was proud
મતલબ હું જે જીવી રહ્યો હતો એ એકદમ શું હતું તો કે અહીં લાવવા અંધકારથી એક મૂર્ખ પસંદ હતો અને તમે વિશ્વાસ કરી શકતા નથી તો કે યસ અને હું આ મકાનમાં રહેતો હતો અને એને મને ગર્વ છે તો કે યસ તો કે એનો મને પ્રાઉડ છે તો કે યસ એન્ડ લવડ અને મને એ છે એનો ઉપર પ્રેમ હતો આઈ વુ હેવ લોસ્ટ માય વે હું માર્ગ જેણે મારો માર્ગ ગુમાવ્યો છે તે એન્ડ બેગ નાવ એટ સ્ટ્રેન્જર્સ અને પ્રેમની પ્રાપ્તિ માટે અજાણ્યો દરવાજા પર વિનંતી કરી રહ્યો છું એટલે કે ડોર્સ ટુ રિસીવ લવ એટલે કે હું જે અજાણ્યા દરવાજા માટે હું શું કરી રહ્યો છું તો ભીખ માંગી રહ્યો છું પ્રેમની તો કે યસ એન્ડ એટ લીસ્ટ ઇઝ અ સ્મોલ ચેન્જ અને આ છે ઓછામાં નાના ફેરફારો હશે કમ્પ્લીટ સમજાય છે ચાલો અહીંયા છે આપણી સ્ટોરી પૂરી થઈ છે તો કે યસ અને આના અંતર્ગત આપણા છે એ બધા જ સ્ટોરીના વિડીયો જે છે અને પોએમના વિડીયો છે અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે અને હવે જ્યારે નવા નેક્સ્ટ વિડીયોની સાથે મળીશું ત્યારે ગ્રામરની તરફ આગળ વધીશું અહીંયા છે આપણા સ્ટોરીના જે 50% સિલેબસ છે અહીંયા પૂરો થઈ જાય છે તો કે યસ ચલો ફરીવાર મળીશું નવા વિડીયોની સાથે નવા લેક્ચરની અંદર થેન્ક યુ વેરી મચ